વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં ભાગ 3માં રીડિંગનો ફર્સ્ટ પાર્ટ। તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। રીડિંગ એટલે કે વાંચન, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરવાનો છે અને આનંદ માણવાનો છે। કલરફુલ કલ્ચર એટલે કે રંગબેરંગી સંસ્કૃતિ વિશે અહીંયા આપણને આપેલું છે। તો ચાલો આપણે જોઈશું। ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર સો રેર, ભારતની સંસ્કૃતિ કે એક ઉત્કૃષ્ટ ખજાનો છે। રિચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર, પરંપરાઓથી સમૃદ્ધ છે અને વહેંચવા જેવી પ્રથાઓ છે। વી ઓનર આર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, માન અને કાળજી દ્વારા આપણે આપણા વડીલોને આદર કરીએ છીએ। નમસ્તે અ ગ્રીટિંગ ધેટ શોઝ વી ટ્રુલી કેર, નમસ્તે જેવું અભિવાદન દર્શાવે છે કે આપણે ખરેખર પરવાહ કરે છે। આર ફેસ્ટિવલ્સ અ ગેલેરી ઓફ ડિલાઇટ, આપણા તહેવારો ઉમંગોનું પ્રદર્શન છે। કલર્સ, મ્યુઝિક્સ એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ, દિવસ રાત રંગો, સંગીત અને નૃત્ય હોય છે। આર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ, અમારું ભોજન મસાલા અને પ્રેમનું સંયોજન છે। સેવરિંગ ઇચ બાઇટ સેન્ટ ફ્રોમ એબવ, ઉપરથી મોકલેલ પ્રત્યેક કોડિયાનો સ્વાદ માણીએ। કવિતામાં આવતા કેટલાક સ્પેલિંગો એટલે કે આપણને ઉપર જે કવિતા એટલે કે પોએમ આપી હતી એમાં જે સ્પેલિંગ્સ આવે છે એ જોવાના છે। તો ચાલો જોઈએ। કલ્ચર એટલે કે સંસ્કૃતિ, ટ્રુલી એટલે કે ખરેખર, ટ્રીઝર એટલે કે ખજાનો, ડિલાઇટ એટલે કે ઉમંગ, રેર એટલે કે ઉત્કૃષ્ટ, કલર એટલે કે રંગ, રીચ એટલે કે સમૃદ્ધ, મ્યુઝિક એટલે કે સંગીત, ટ્રેડિશન એટલે કે પરંપરા, ફૂડ એટલે કે આહાર, કસ્ટમ્સ એટલે કે પ્રથા, ફ્યુઝન એટલે કે સંમિશ્રણ અથવા તો સંયોજન, ઓનર એટલે કે આદર, સ્પાઇસીસ એટલે કે મસાલા, એલ્ડર એટલે કે વડીલ, લવ એટલે કે પ્રેમ, રિસ્પેક્ટ એટલે કે માન, ટુ સેવર એટલે કે સ્વાદ માનવો, કેર એટલે કે કાળજી અથવા પરવા, બાઇટ એટલે કે કોડિયો અથવા બટકું, ગ્રીટિંગ એટલે કે અભિવાદન, ડુ એઝ ડાયરેક્ટ એટલે કે નિર્દેશન મુજબ કરો। ફર્સ્ટ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે પોએમ જે આપણને ઉપર આપી હતી તેમાંથી રાઇમિંગ વર્ડ્સ જોવાના છે અને લખવાના છે। તો ચાલો જોઈએ આન્સર। રેર તો શેર, નાઇટ તો ડિલાઇટ, લવ તો અબવ। સેકન્ડ, વી સેલિબ્રેટ આર ફેસ્ટિવલ્સ વિથ, આન્સર છે વી સેલિબ્રેટ આર ફેસ્ટિવલ્સ વિથ કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ। થર્ડ, વી બ્લેન્ક વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, તો આન્સર છે વી ઓનર આર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર। ફોર્થ ક્વેશ્ચન છે હાઉ ડુ યુ ગ્રીટ યોર ગેસ્ટ એટ હોમ, એટલે કે તમારા ગેસ્ટ જે આવે છે એમને અભિવાદન કેવી રીતે કરો છો? તો આન્સર છે આઈ સે નમસ્તે ટુ ગ્રીટ આર ગેસ્ટ એટ હોમ, એટલે કે હું નમસ્તે કહું છું અભિવાદન કરવા માટે કોને? તો આપણા ત્યાં આવેલા ગેસ્ટ એટલે કે મહેમાનોને। ફિફ્થ, ઇન્ડિયા ઇઝ રીચ ઇન બ્લેન્ક એન્ડ બ્લેન્ક, એટલે કે ઇન્ડિયા શેમાં રીચ એટલે કે વધારે ઉત્કૃષ્ટ છે? તો આન્સર છે ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સમાં। સિક્સ, ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ ડિસરિસ્પેક્ટ, એટલે કે ડિસરિસ્પેક્ટ એટલે કે આપણે જે કહીએ છીએ રિસ્પેક્ટ એટલે કે એનું ઓપોઝિટ, ડિસરિસ્પેક્ટનું ઓપોઝિટ શું થશે? રિસ્પેક્ટ, એટલે કે શું કરવું? કોઈની પણ રિસ્પેક્ટ કરવી। નેક્સ્ટ, રીડ ધ સ્ટોરી એટલે કે વાર્તા આપેલી છે એ વાંચવાની છે। તો ચાલો જોઈએ। અ ડિફરન્ટ લાઇટ એટલે કે પહેલો પ્રવાસ, ધેર વોઝ અ વોટર બેરર ઇન સંગમપુર, એટલે કે ઓકે આગળ એનું આપણે અનુવાદન જોઈશું। હી હેડ ટુ લાર્જ પોટ, he carried the pots on his shoulder with the help of a stick. The pots were set on both the ends of the stick like a coward. He delivered water to his master in those two pots. સંગમપુરમાં એક પાણીવાહક હતો, તેની પાસે બે મોટા માટલા હતા। તે એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઉચકતો, કાવડની જેમ લાકડીના બંને છેડા માટલામાં ગોઠવાયેલા હતા। તે બે માટલામાંથી પાણી ભરીને તે તેના માલિકને પહોંચાડતો હતો। One of the pots had a hole in it, but the other pot was perfect. At the end of a long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. બેમાંથી એક માટલામાં કાણું હતું પણ બીજું માટલું આખું હતું। નદીથી માલિકના ઘરે જવામાં લાંબા અંતરના અંતે પહેલું માટલું અડધું ભરેલું રહેલું અને બીજું પૂરેપૂરું ભરેલું હતું। This continued for 2 months. The bearer delivered only 1.5 pots of water to his master's house. Of course, the perfect pot was happy and proud, but the poor pot was sad because it had a hole. આવું 2 મહિના સુધી ચાલ્યું। પાણીવાહક તેના માલિકના ઘરે ફક્ત 1.5 માટલું જ પાણી પહોંચાડતો હતો। અલબત્ત આખું માટલું ખુશ હતું અને તેને ગર્વ હતો, પણ બિચારું કાણાવાળું માટલું શું હતું? ઉદાસ હતું, કારણ કે તેનામાં કાણું હતું।
After 2 months, one day, the first pot told the water barrier, I am ashamed of myself and I want to say sorry to you. The water barrier asked, why? What are you ashamed of? The pot replied, for past 2 months, I delivered less water than the other pot. My water leaks out all the way back to your master's house. You don't get full value for your efforts because of my whole. 2 મહિના પછી એક દિવસ પહેલાં માટલાએ પાણી વાહકને કહ્યું, મને મારી શરમ આવે છે અને મારે તમારી માફી માંગવી છે. પાણી વાહકે પૂછ્યું, શા માટે? તને શેની શરમ આવે છે? માટલાએ જવાબ આપ્યો, છેલ્લા 2 મહિનાથી મેં બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડું છું. તમારા માલિકના ઘરે પાછા ફરતા આખા રસ્તે મારું પાણી ચૂવે છે. મારા કારણે તમને તમારા શ્રમની પૂરી કિંમત મળતી નથી. The water barrier felt sorry for the pot. He said to the pot, today when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path. As they returned, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. It was happy to see the beautiful flowers, but at the end of the path, it still felt bad because it had again leaked out half of the water. પાણી વાહકને માટલાની દયા આવી. તેણે માટલાને કહ્યું, આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તામાં આવતા સુંદર ફૂલ તરફ નજર કરે. જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે માટલાએ રસ્તાની નીચે તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા. સુંદર ફૂલો જોઈને તે ખુશ થયું, પણ રસ્તાના છેડે પહોંચતા જ તેને દુઃખ થયું કારણ કે તેનામાંથી ફરીથી અડધું પાણી ચૂવી ગયું હતું. આગળનો વિડીયો જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.